હવે અત્યારે મરચીના પાકમાં અને રીંગણીના પાકમાં મેઇન પ્રશ્ન અત્યારે થ્રિપ્સ કથેરીનો અને વાયરસનો જોવા મળે છે. વારંવાર થ્રિપ્સ આવી જાય છે બધા ખેડૂતોને કે ભાઈ એક બે દીમાં દવા છાંટે છે, પછી તરત ને તરત પાછી બીજા દિવસે થ્રિપ્સ આવી જાય છે. આપણે થ્રિપ્સની પણ સારામાં સારી દવા લેવા છે અને રિઝલ્ટ લાંબા સમય સુધી રહે એની પણ દવા લેવા છે અને વાયરસની પણ સારામાં સારી દવા લેવા છે. સૌથી પહેલી દવાની વાત કરીએ તો સૌથી પહેલી દવા છે આપણી પાસે હેમ્પ, જે 15 લીટરના પંપમાં માત્ર 4 થી 5 ગ્રામ જ દવા નાખવાની હોય છે. આવડી આ દવા છે ને ખેડૂત મિત્રો, એ એકદમ થ્રિપ્સ કથેરીને જડ મૂળમાંથી નાશ કરી દે છે, જે આપણે એનએસસી ફાર્મિંગમાં અવેલેબલ છે. સાથે બીજી દવાની વાત કરીએ તો બીજી દવા છે સ્ટેપ્ટોપ્લસ, જે વાયરસની સ્પેશિયલ દવા છે. જ્યારે વધુ વાયરસ છે તો 15 લીટર પંપમાં 6 ગ્રામ અને મીડિયમ વાયરસ છે તો 15 લીટર પંપમાં 3 ગ્રામ નાખીને સ્પ્રે કરી શકો છો. ત્રીજી દવા સૌથી ઇમ્પોર્ટન્ટ છે ખેડૂત મિત્રો, દવાનું નામ છે એનએસસી સ્ટીકો, જે લાંબા સમય સુધી દવાના રિઝલ્ટ રાખે છે. દવાને પાકમાંથી ધોવાવા નથી દેતી અથવા બાષ્પીભવન નથી થવા દેતી. દવાને છોડમાં ઉપર ટોચથી લઈને મૂળ સુધી ફેલાવી દે છે ખેડૂત મિત્રો. એકદમ રીતે સારામાં સારું કામ છે એનએસસી સ્ટીકોનું ખેડૂત મિત્રો. દવા હાલ આપણે એનએસસી ફાર્મિંગમાં અવેલેબલ છે, જે 15 લીટર પંપમાં માત્ર 5 ml દવા નાખવાની હોય છે. સ્પેશિયલ દવાને લાંબા સમય સુધી ટકાવી રાખે છે, રિઝલ્ટ આપે છે અને આખા છોડમાં રિઝલ્ટ જોવા મળે છે. એનએસસી સ્ટીકો નાખ્યા બાદ તમામ પ્રકારની દવામાં નાખી શકો છો અને તમામ પ્રકારના પાકોમાં લે છે. કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ પણ આ દવાની જોવા મળતી નથી ખેડૂત મિત્રો. એનએસસી સ્ટીકો યાદ રાખજો દવાનું નામ. તણતન દવા હાલ આપણે એનએસસી ફાર્મિંગમાં અવેલેબલ છે. થ્રિપ્સ કથેરી અને વાયરસની સારામાં સારી દવા ગણાય છે. મંગાવવા માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અથવા નીચે આપેલી લિંક ઉપર સંપર્ક કરો અથવા અમારી વેબસાઇટ nscfarming.com ઉપર જઈને તમે દવાને ડાયરેક્ટ ઓર્ડર કરી શકો છો. સાથે કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે. જ્યારે તમારા હાથમાં તણતન દવા આવે, જ્યારે તમારે પૈસા દેવાના હોય છે, એ રીતની સર્વિસ પણ આપણે એનએસસી ફાર્મિંગમાં અવેલેબલ છે ખેડૂત મિત્રો. તો પછી રાહ શેની જુઓ છો? હમણાં એનએસસી ફાર્મિંગનો સંપર્ક કરો અને મંગાવો તણતન દવા અને તમારી મરચીના પાકને બનાવો દમદાર.